માથા ભારે રિક્ષાવાળામાં જે એક્ટિંગ હતી બરોબર, પણ હાલ મેં એક ગીત ગાયું છું આમાં. એ ગીત જે ચાહકોએ જૂના વિડીયો જોયા હશે રિક્ષાવાળાના ભાગ, એને ખબર હશે કે આર્યું સોંગ ચિયા ભાગમાં મેં ગાયું હતું. આદત પડી ગોંભાળને મારા હંગત ઝઘડો કરવાની, પણ હવે જે આવશે એને 100% તો પડવાની. કેટલા હેડ્યો? 200 રૂપિયા. બરાબર, એટલે પછી શું હતું? કશું નહીં જો તમે ત્યાં આમ ગભરાયા વગર હોય. રિક્ષા વાળા રીતે વાતો કરે બરાબર, સમજી ગયો ધંધો કરે એટલે આટલું બહુ રિક્ષા વાળા વાતો કરે. હવે જે ગીતા બરોબર ગીતા છે જ ને. મંચી તો બોલી ગયા હાલ કે તને બોલ્યા એમ? તને બોલ્યા. અરે તારે કોઈ ચિંતા નહીં કરવાની, હું નહીં બેઠો. એટલે મોબાઈલ ગાડી કેમ ઉભો રહ્યો પાછો? હાય હાય બોલો, તું તો કંટ્રોલ લેવાનો છે. મને તમે આવું કરી યાર, ખરેખર આ માણસ યાર. આપણે ક્યાંથી કોઈ સેકન્ડ જોઈને હેડ્યા છે બોલો? કેમ તમારા ભાઈબંધ વાઘુજીની રિક્ષા પડી છે, એમાં જતા રહ્યા 2 જણા. હવે 2 જણા દૂધથી એને તો પેશલ લઈ જવાના આવે છે. ઓયથી બેહી જરું વળીથી 10,000 રૂપિયામાં. એવું કરવું શાંતિ છે ને? હા શાંતિ. મામલતદાર કચેરી જવું છે. હા તો હેડો હું આવું. એવું છે? શું કામ હતું? મારે એક નામ ચડાવવાનું છે રેશન કાર્ડમાં. હારું બે તો હેડો. પણ અમે બીજી રિક્ષા થઈ ગયા. તમારે જો જવાનું એ તો એનામાં જ રહેજે એટલે ચલો તને હું કટ હાલ હરીબાથી બતાવું ભાઈ, ફેવરી દે. આવતો રહે તો ચાલશે. સ્ટાર્ટ. થોડા ઉતવાળા રહો તો ગોમવાળા વાપરે, વાહવાળા વાપરે. શું છે? કેટલા ગાલથી પાટણ. પાટણ જઈશી. ઓય મને ચોકડી ઉઠી લેતો જાજી. મજાક કરો છો? ચામ હા તું છે સાયકલ પર વાત કરો છો? એ મારે કટ લેવાનું દુકાન. ના ભાઈ એ તો કટ લેવાનો તને નહીં ખબર? ના ખબર હતી પણ હું પાછો ના પડ્યો, સીધો હસુભાઈ સાયકલ મારા પગ ઉપર મારા પગ ઉપર દબાણ અરે બાબુ થઈ ગયું. હાઈસ કરવાનું ડ્રોઈંગ કરી ફિટ કરી દે થઈ જાય બધું નોખું થઈ જાય. બધું રાખો તો ફાવશે. વાતો કરી બધું હાલ માર જોડે સ્ટાર્ટ. માર જોડે હાલ 1 રૂપિયો નહીં કે હું કશું હાલવાનો નહીં તાર. અમાર જોડે પૈસા ઉછીના માગી છી એટલે અમારી મશ્કરીઓ કરો એમ ને? મશ્કરી નહીં કરતો, મારે પાસે પૈસા નહીં હાથ તો તમારે મને ઉછીના હાલવા હોય ને તો હાલજો, ને કે કદી ના હાલતા, બાકી મશ્કરી નહીં કરવાની.